નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત ભાઈઓ, અત્યારે ચૈત્ર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને કાળઝાળ ગરમીની વચ્ચે ફરી એકવાર આભમાંથી આફત વરસવાની શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 18 અને 19 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું એટલે કે બિનમોસમી વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને તમારે શું સાવચેતી રાખવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 તારીખની સાંજથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા ઝાપટાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ અને નવસારીના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને ખેડૂત ભાઈઓ, 18 તારીખે રાત્રે અને 19 તારીખે આખો દિવસ પવનનું જોર વધુ રહેશે, તેથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। અત્યારે ખેતરમાં રવિ પાક તૈયાર થઈ ગયો છે અથવા લણણી ચાલુ છે, ત્યારે આ માવઠું નુકસાન કરી શકે છે। ખુલ્લામાં પડેલો માલ, જો તમારો ઘઉં, જીરું કે ચણાનો પાક માર્કેટ યાર્ડમાં કે ખેતરમાં ખુલ્લામાં પડ્યો હોય તો 17 તારીખ સુધીમાં તેને સલામત સ્થળે ખસેડી લો અથવા મજબૂત તાડપત્રીની વ્યવસ્થા કરી લો। દવા છાંટવાનું ટાળો। 18 અને 19 તારીખ દરમિયાન પાકમાં કોઈ પણ પ્રકારની મોંઘી દવા કે ખાતરનો છંટકાવ ન કરશો, કારણ કે વરસાદમાં એ ધોવાઈ જશે અને તમારો ખર્ચ માથે પડશે। વીજળીથી સાવધાન। ગાજવીજ સાથે વરસાદ હોય ત્યારે ખેતરમાં ઝાડ નીચે કે થાંભલા પાસે ઊભા રહેવાનું ટાળજો। પશુઓને પણ સુરક્ષિત કોડમાં બાંધજો। ખેડૂત મિત્રો, કુદરત સામે આપણું જોર નથી, પણ સાવચેતી રાખવી એ આપણા હાથમાં છે। 18 અને 19 તારીખે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે, એટલે ખેતીના કામોનું આયોજન એ રીતે જ કરજો। હવામાનની પડેપડની અપડેટ અને માર્કેટ યાર્ડના દરરોજના ભાવ જાણવા માટે આપણી ચેનલ ખેડૂત સેવા ભાવતાલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી બીજા ખેડૂતો પણ ચેતી જાય। જય જવાન, જય કિસાન।